નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મુઠિયાને ભૂલાવી દે તેવો જબરદસ્ત સ્વાદિષ્ટ મેથીનો નવો નાસ્તો। સવારે ચા સાથે આ નાસ્તો ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 1 કપ બેસન, 1/4 કપ રવો, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન તેલ, અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈએ। એકવાર તમે આ રીતે મેથીનો નાસ્તો બનાવજો, મુઠિયા ખાવાનું ભૂલી જશો, એટલો સ્વાદિષ્ટ લાગે છે। હવે તેમાં ઉમેરીશું અડધો કપ મેથીની ભાજી। તો અહીંયા મેં ભાજીને સાફ પાણીથી ધોઈ આ રીતે ઝીણી સમારી લીધી છે। હવે આ રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈએ। હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને હવે મિક્સ કરી દઈએ। તો પાણી બહુ વધારે નથી ઉમેરવાનું, ફક્ત 2 ટેબલસ્પૂન જેટલું જ ઉમેરવાનું છે। તો નાસ્તાનો લોટ બંધાઈ ગયો છે। હવે આમાંથી થોડું મિશ્રણ લઈ મેંદુવડા જેવો શેપ આપી દઈએ। તો આ રીતે બધા શેપ તૈયાર કરી લેવાના છે। તો અહીંયા મેં બધા શેપ તૈયાર કરી લીધા છે। હવે આપણે આને સ્ટીમ કરીશું। હવે ઉપરથી કવર કરી મીડિયમ ફ્લેમ પર 12 મિનિટ સ્ટીમ કરી લઈએ। તો નાસ્તાને બફાતા 12 મિનિટ થઈ ગઈ છે। હવે તેને ચેક કરી લઈએ। તો નાસ્તો એકદમ સારી રીતે બફાઈ ગયો છે। હવે તેને સેલો ફ્રાય કરીશું, જેથી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। તો પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી નાસ્તાને ઉમેરી દઈએ અને બંને સાઈડ હલકો ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ। હવે બીજી સાઈડ પણ આ જ રીતે ફ્રાય કરી લઈએ। તો નાસ્તો બંને સાઈડ હલકો ક્રિસ્પી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે। હવે તેને પ્લેટમાં કાઢી લઈએ। તો ગરમ ગરમ ચા સાથે ખાવાની મજા પડે તેવો મેથીનો ટેસ્ટી એવો નાસ્તો તૈયાર છે। ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।